જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજ એક નાનો અમથો બ્લોગ બનાવવાનો છે, કારણ કે એક મેં જે બ્લોગ બનાવ્યો હતો, ખાસ બ્લોગ બનાવ્યો હતો, જે અમારે પાલીતાણાથી હસ્તીગીરી રોડનો જે બ્લોગ બનાવ્યો હતો, એમાં કેવું થયું, મેં અડધો વિડીયો બનાવ્યો હતો જે ડિલીટ લાગી ગયો છે. તો હું કાલ પૂરો બ્લોગ બનાવતા આવી, તો આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં. જો અત્યારે ભેંસમાં હતા, આમ જો ગરમીના પલ્લી ગયા, કારણ કે ગરમી જ કુદરતી થાય આ ડુંગર વિસ્તાર. આમ જુઓ, આવી તો ગીરમાં તમે ક્યારેક જાઓ ને તો ગીરમાં એટલો બધી ઝાલાખાંડની હોય, એવી મહાભયંકર આમ જો ઝાલાખરા. આ દેદરડા પાલીતાણા તાલુકાનો દેદરડા ગામનો ડુંગર છે. આ હામો હસ્તગીરીનો છે, આવડો આવે એ હસ્તગીરીનો ડુંગર છે. પછી આ મારી પાછળ જે બતાવી છે ને, એ બસ એ ડુંગરને વટીને દેદરડાનો ડુંગર છે, એને વટીને પાછો કંજડાનો લાગી જાય. કંજડા વટીને અમારે પાલીતાણા તાલુકાના પડખે ગામના છે. તો મિત્રો, પૂરો બ્લોગ જોજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આપણને સાથ સપોર્ટ દેજો મિત્રો, કારણ કે આપણી ત્યાં હું જો આપણે અહીંયા એકલા સારતા હોય, જનાવરની બહુ ભી હાવજના ભેંસે પણ શું કરવું, આવવું પડે, એટલો બધો માલ રાખવી એટલે. તો મિત્રો, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આપણી જાફરાબાદી બફેલો કેમ છે? જો આ 2 વર્ષનું 1.5 વર્ષનું છે. જોઈ જો મિત્રો, બહુ એકદમ નંબર 1 છે, કાંઈ ઘટે નહીં. જોઈ જો, આ આપણી છે સંતૂર, આનું નામ સંતૂર છે. આ છે ખબર ખોડો, આ ખબર ખોડો છે. જો આ બતાવી, આ ખબર ખોડો, એની વાહર જો બતાવી, ઓલી એ ગદી છે. પછી ઓલી ભગર ને ઘાટડી છે, ને આપણી કુંઢી ને ઘાટડ ને ટોપલ ને જો આ ખેડીઓ બુલાજ. આનો આ તો ટોપલ આવી છે, એટલે ખેડીઓ આ છે ખડી છે, એની વાર ખેડીઓ બુલ હતો. આમાં નોખા નોખા વેરાઈ ગયા હોય, એમાં કેવું બને કે ઝાલાખાંડ બહુ હોય એટલે હારે ન સરતા. જો આવડા ગોરાડમાં તમને માલ બતાવી છે, ઠામુકો માલ ન બતાતો. આમ ફરીને વીડિયામાં લેવા હોય ને તો ફરીને જવું પડે. માણસો એમ કહે કે આવી ઝાલાખાંડમાંથી અમી બહાર નીકળવી, અમી ઘેરે જઈ તો એમ થાય કે હાલ હવે ઘેરે પગી ગયા, કારણ કે એટલી ભયંકર ઝાલાખાંડ છે. જો આમાં ભેંસું બતાવી છે, પણ હેઠું ઉતરવું જોશે જુર્યું પડ્યું. જો એ નીચે બતાવી છે, કારણ કે હિન્દુની વિડીયામાં લેવામાં જવામાં તો જે બહુ આવી ગયું છે. તો હાલો કાલે બ્લોગ બનાવી, એમાં ટોટલ ભેંસુને લઈ લઈશ, કારણ કે મિત્રો કોમેન્ટ કરે કે એક પાડી અમને આપજો. આપણા વિડીયોમાં બન્યા રહે ને, આપણા વિડીયોમાં જેની લાયક ને જેની કોમેન્ટ જાજી છે ને, એને આવતા વર્ષે 2 પાડીઓ આપણે સેલ કરવાની છે, સારામાં સારી ટોપ ક્વોલિટીની ભેંસની. જે એને પસંદ આવી 1 નંબર 1 દેવાની છે. એટલે આપણે યારે ને ફ્રીમાં નહીં હો પાછા. હા, નકર કે ઓલા ભાઈ કહેતા ફ્રીમાં દેવાના, ઓછી અડધી કિંમતમાં મળશે. 1 નંબર જાફરાબાદી બફેલો મળશે. તો કોમેન્ટ કરજો કેવી આપણી બફેલો છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર.